સૌથી આજે આપણે ટેટ 1ની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી એવું રિઝનિંગના દાખલા સોલ્વ કરવાના છીએ. રિઝનિંગમાં ટોપિક છે દિશા અને અંતર. પહેલા નંબરનો દાખલો છે, સામંત પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 3 કિમી પશ્ચિમમાં ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી 3 કિમી ચાલે છે, તો તેનું મુખ કઈ દિશામાં હશે? સામંત પ્રસ્થાન બિંદુથી ચાલવાની પશ્ચિમ દિશા તરફ ચાલવાની શરૂઆત કરે છે 3 કિમી. પછી તે પોતાની જમણી તરફ વળી 3 કિમી ચાલે છે, તો તેનું મુખ કઈ દિશા તરફ હશે? તો આમાં સાચો આન્સર આવશે તેનું મુખ ઉત્તર દિશા તરફ હશે. બીજા નંબરનો દાખલો છે, શ્યામ તેના ઘરેથી નીકળી દક્ષિણમાં 5 કિમી ચાલે છે. તે ડાબી બાજુ વળીને 2 કિમી ચાલે છે. તે પછી ઉત્તર તરફ વળી બીજા 5 કિમી ચાલે છે. તો હવે તે પોતાના ઘરેથી કેટલો દૂર હશે? શ્યામ ડાબી બાજુ દક્ષિણમાં 5 કિમી ચાલે છે. દક્ષિણ દિશામાં 5 કિમી ચાલે છે. તે તેની ડાબી બાજુ વળી 2 કિમી ચાલે છે. તે પછી ઉત્તર તરફ વળી બીજા 5 કિમી ચાલે છે. હવે તે પોતાના ઘરેથી કેટલો દૂર હશે? તો તે પોતાના ઘરેથી 2 કિમી દૂર હશે. હવે ત્રીજા નંબરનો દાખલો આવશે, વિરમ 17 કિમી પૂર્વમાં ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ વળી 15 કિમી ચાલે છે. ફરીથી ડાબી બાજુ વળીને 17 કિમી ચાલે છે. તે પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે? વિરમ પૂર્વમાં 17 કિમી ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ વળી 15 કિમી ચાલે છે. ફરીથી ડાબી બાજુ વળીને 17 કિમી ચાલે છે. હવે તે પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે? તો તે પ્રસ્થાન બિંદુથી 17 કિમી દૂર હશે. આપણો સાચો જવાબ છે 15 કિમી. હવે આપણે જોઈશું ચોથા નંબરનો દાખલો, એક માણસ પૂર્વમાં 6 મીટર ગયો. ત્યારબાદ તે દક્ષિણમાં 8 મીટર ચાલ્યો. હવે તે તેના ચાલવાના સ્થળથી કેટલા મીટર દૂર હશે? એક માણસ પૂર્વમાં 6 મીટર ચાલ્યો. પૂર્વ દિશામાં 6 મીટર ચાલ્યો. હવે તે દક્ષિણમાં 8 મીટર ચાલ્યો. તે દક્ષિણ દિશામાં 8 મીટર ચાલ્યો. હવે તે તેના ચાલવાના સ્થળથી કેટલા મીટર દૂર હશે? તો આની માટે આપણે 6નો વર્ગ અને 8નો વર્ગ કરવાનો છે. 6નો વર્ગ થાય 6 × 6 = 36 અને 8નો વર્ગ થાય 64. એને પ્લસ કરવાનું છે. 10 શૂન્ય વધી 1 6 7 8 9 ને 1 10. તો 10 દાન 100. તો આપણો સાચો જવાબ આવશે 10 મીટર. હવે 5મા નંબરનો દાખલો છે, એક વ્યક્તિ દક્ષિણમાં 5 કિમી ચાલે છે. ત્યારબાદ પૂર્વ તરફ વળી 4 કિમી ચાલે છે. હવે વ્યક્તિ તેના ચાલવાના સ્થળથી કેટલા કિમી દૂર હશે? એક વ્યક્તિ દક્ષિણ દિશામાં 3 કિમી ચાલે છે. ત્યારબાદ પૂર્વ તરફ વળી 4 કિમી ચાલે છે. હવે વ્યક્તિ તેના ચાલવાના સ્થળથી કેટલા કિમી દૂર હશે? આનો જવાબ મેળવવા માટે પણ 3નો વર્ગ અને 4નો વર્ગ કરવો પડશે. 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16. એ બંનેને વત્તા કરીશું તો જવાબ આવશે 25. 5 × 5 = 25 બરાબર 5. સાચો આન્સર આવશે 5 કિમી.
છઠ્ઠો પ્રશ્ન, નયન એક નદીના કિનારે પીઠ ફેરવીને ઊભો છે. નદીના પાણીમાં સ્વતંત્ર રીતે તરતો પદાર્થ તેને ડાબેથી જમણી બાજુ તરફ જાય છે, પછી પશ્ચિમથી સૂર્ય તરફ વહે છે. તો નયનનો મુખ કઈ દિશા તરફ હશે? નયન એક નદીના કિનારે પીઠ ફેરવીને ઊભો છે. નદીના પાણીમાં સ્વતંત્ર રીતે તરતો પદાર્થ તેને ડાબેથી જમણી બાજુ જાય છે. તો આ નયન છે, આ નદી છે. નદીમાં સ્વતંત્ર રીતે તરતો પદાર્થ તેને ડાબેથી જમણી તરફ જાય છે. ડાબેથી જમણી તરફ થાય છે. તો આ એની ડાબી સાઈડ છે અને આ એની જમણી સાઈડ છે. તો તરતો પદાર્થ તેની ડાબેથી જમણી તરફ જાય છે. એટલે આ સાઈડ એનો જે તરતો પદાર્થ છે આ જમણી બાજુ જાય છે. તો નદી પશ્ચિમથી સૂર્ય તરફ વહે છે. તો નદી છે એ પશ્ચિમથી સૂર્ય તરફ વહે છે, એટલે કે ડાબેથી જમણી તરફ વહે છે. તો નયનનો મુખ કઈ દિશા તરફ હશે? તો નયનનો મુખ આવશે ઉત્તર દિશા તરફ હશે. આપણો સાચો જવાબ છે ઉત્તર દિશા. 7મા નંબરનો દાખલો જોઈશું. નીતિન 17 કિમી પૂર્વમાં ચાલે છે, ત્યારબાદ ડાબી બાજુ વળી 15 કિમી ચાલે છે. ફરીથી ડાબી બાજુ વળી 17 કિમી ચાલે છે, ત્યારબાદ ફરી ડાબી વળી 15 કિમી ચાલે છે. તો પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે? નીતિન પૂર્વમાં ચાલે છે. પૂર્વમાં 17 કિમી ચાલ્યો, ત્યારબાદ ડાબી બાજુ વળીને 15 કિમી ચાલ્યો. 15 કિમી. ફરીથી ડાબી બાજુ તરફ 17 કિમી ચાલ્યો. 17 કિમી. ત્યારબાદ ફરી ડાબી વળીને 15 કિમી ચાલે છે. તો તે પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે? તો તે પ્રસ્થાન બિંદુથી 0 કિલોમીટર દૂર હશે. એટલે કે આપણો જવાબ આવશે 0 કિમી.